જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં। તો આજે અમે ખેતરમાં હેડ્યા છે, એરંડામાં પાણી વાળ્યું છે, જમી અને પાછા હેડ્યા ખેતરમાં પાણી વાળવા। તો આ આપણી મકાઈ, વરસાદ આવી ગયો તો એના લીધે વધી નહીં, અને ખાલું બીજું થઈ ગયું, બીજો આળો। આ રહી આપણી તમાકુ। તો જો મિત્રો મારી તમાકુ રહી। તો જય માતાજી મિત્રો, આપણે ખેતરમાં પાણી વાળ્યું છે, તો પાણી વાળવા જઈએ છે। જમવા આવ્યા હતા ઘરે, તો જમીન પાછા હેડ્યા ખેતરમાં। તો તમે બધા જમી લીધું મિત્રો? કોમેન્ટ કરતા રહેજો। ખાસ એ જણાવવાનું કે અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વાદળછાયું વાતાવરણ થવાનું કારણ એ કે જે ઇથોપિયાની દેશની અંદર જે જ્વાળામુખી ફાટ્યો છે, એ ખરેખર બહુ ભયાનક ફાટ્યો છે। એવું કહેવામાં આવે છે કે 12,000 વર્ષ પછી બીજી વખત આરે ફાટ્યો। વૈજ્ઞાનિક દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું તો એવું કહેવામાં આવ્યું છે કે જ્વાળામુખી જે સમય ફાટ્યો ત્યારે 15 કિલોમીટર જેટલો ઊંચો એનો ઉપાળો જો હશે, અને ભારત ઉપર પણ અસર બહુ કહેવામાં આવે છે કે દિલ્હીની અંદર અને ગુજરાતની અંદર, રાજસ્થાન આ શહેરોને ચેતવણી આપી છે કે ઝેરીલી હવા પણ થઈ શકે છે। તો પ્લીઝ ફરજિયાત માસ્ક પહેરવું, સિટીના લોકોને પ્લીઝ માસ્ક પહેરવું એ કહેવામાં આવ્યું સરકાર દ્વારા। તો તમે પણ મિત્રો સાવચેતી રહેજો। અને જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા, એરંડામાં પાણી વાળી દીધું, પહેલું પાણી એરંડાનું। આ તમાકુ આપણી નહીં, પેલી તો આપણા વાળી નહીં, આપણી બાજુની। તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં રહેજો, અને અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અમને। અમે નવા વ્લોગ મૂકીશું, તો પ્લીઝ ભાઈને એક નમ્ર વિનંતી કરું છું કે મારા વ્લોગને જોવાનું ભૂલતા નહીં મિત્રો। પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો। તો મળીએ। તો એથી ઘરે આવતા રહ્યા, અને હેડ્યા કવાની પાળીઓ બાંધવા, વધા કરવા, મતલબ ટ્રેક્ટરથી પાળી નાખેલી છે, 2 સાઈડ પાળીઓ નાખવાની, એટલે વધા કરી દઈએ। અને મારા રાજુભાઈ ઉતરેણ વગણ પતંગ ચગાવે, જઈ હેડો હેરાજી રેડ નહીં આબુ લેડ। તો આપણે ગૌરી પહોંચીએ, અમારા બ્લોગમાં કન્ટિન્યુ તમે રહેજો મિત્રો। જો મિત્રો તમાકુ અને અમારો બંકો એક બીજો આવે, હાય ગાઈસ કેજે પયો, હાય ગાઈસ, હું પતંગ ચગાવું છું। તો મિત્રો ઉત્તરાયણ નથી આવી તો યારે આ પતંગ ચગાવે છે, સીઝન વગર નિશાળથી આવે એટલે પતંગ ચાલે ના આવે, પછી આવીને પતંગ ચગાવવાના।
લેસન બેસન કરવાનું નહીં. યા હા બધા આટલા કરી દે ને, એક કોરાના કરેલા છે, એક કોરાના બાકી તો આપણે કરી દઈએ તો ચાલુ થઈ ગયું આપણો. દોઢું ના જાય, દોઢું જાય તને. હાય તો મિત્રો ના જવાનું શું થયું? દોયડો જોવો ખાલી છે ને, ઓરિજિનલ દોયડો, ગોદડો વધવાનો દોરો જો, બંકો બંકો જો ખાલી કેટલા સારા છે. દોરાનો એટલો વજન હત તે પતંગ ચડતું નહીં પોયા આવા. તો મિત્રો અમારો વ્લોગ વૈકણ અમે પૂરો કરીએ છીએ, તો પ્લીઝ અમારા વ્લોગને લાઈક્સ, અમારા વ્લોગને સપોર્ટ કરતા રહેજો મિત્રો. લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. પ્લીઝ સપોર્ટ મી. રિક્વેસ્ટ કરું છું ભાઈઓ, તમામ મારા ભાઈઓને કે અમારા વ્લોગને આગળ વધારજો અને ફૂલ સપોર્ટ કરજો અમારી ચેનલને. જય માતાજી, જય રમાબેન, જય બાબારી.